નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચાર અમારા યુટ્યુબ ચેનલ થકી મળતા રહે। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરીએ તો પશુપાલકો માટે આવ્યા સારા સમાચાર। દેશમાં લોકસભાની ચૂંટણીના માહોલમાં લોકો વધુ મતદાન કરે તે હેતુથી મિત્રો અમૂલ ફેડરેશન ચેરમેનના મહત્વનો નિર્ણય બાદ હવે સાગર ડેરીએ પણ મહત્વનો નિર્ણય કર્યો છે, જેમનો લાભ મિત્રો ડેરીમાં દૂધ ભરાવનાર પશુપાલકોને થશે। મતદાનના દિવસે જે પણ લોકો મતદાન કર્યા બાદ દૂધ મંડળીમાં પોતાનું મતદાન નિશાન દેખાડશે તો તેને મંડળી તરફ ₹1 ઇન્સેન્ટિવ પ્રતિ લીટરે આપવામાં આવશે, જેમાં મિત્રો સાગર ડેરીની અંડરમાં ચાલતી તમામ ડેરી મંડળીઓનો સમાવેશ થાય છે। ત્યાર પછીના સમાચારો મિત્રો, પતિ પત્ની બંનેને મળશે ₹6000 સુધીની સહાય। તો મિત્રો, પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંગે એક દાવો કરાઈ રહ્યો છે કે સરકાર મિત્રો ખેડૂત પતિ પત્ની બંનેને ₹2,000 સુધીની સહાય આપી રહી છે, પરંતુ મિત્રો આ સાચું નથી। યોજના હેઠળ ખેડૂતોને એક વર્ષમાં ₹6,000 સુધીની સહાય મળે છે, જે મિત્રો 4 મહિનાના અંતરે 2,000ના હપ્તા તરીકે પ્રાપ્ત થાય છે। આ યોજનાનો લાભ ખેડૂત માત્ર પરિવારમાં માત્ર એક વ્યક્તિને જ મળે છે। જો તમને પણ મિત્રો કોઈ પણ રૂપિયા આપવાની લાલચ આપે છે તો તેમાં તમે ફસાશો નહીં। ત્યાર પછીના સમાચારો મિત્રો, ઈ સમૃદ્ધિ પોર્ટલ ખેડૂતો માટે આવી ગઈ ખુશ ખબર। મિત્રો, ખેડૂતોને તરત જ ફાયદા મળે તેના માટે કેન્દ્ર સરકારે ઈ સમૃદ્ધિ પોર્ટલ પર નોંધાયેલા ખેડૂતો પાસેથી સીધી કઠોળ ખરીદવાનો નિર્ણય લીધો છે। સહકારી મંત્રાલયના જણાવ્યા મુજબ બફર સ્ટોક માટે ખેડૂતો પાસેથી 6 લાખ ટન કઠોળ ખરીદવામાં આવશે। જોકે મિત્રો, સહકારી મંડળીઓ નાફેડ અને NCCF દ્વારા પૂર્ણ કરવામાં આવશે। જણાવી દઈએ કે મિત્રો બફર ખરીદ કિંમતે કઠોળની સરકારી ખરીદીની પ્રક્રિયા જાન્યુઆરીથી ચાલી રહી છે। સહકારી મંત્રાલયના જણાવ્યા અનુસાર ખેડૂતોને ફાયદો પહોંચાડવા માટે તેમના પાસેથી અરહર દાળ અને મસૂરની દાળ સીધી ખરીદવામાં આવશે, જેમના હેઠળ બફર સ્ટોક માટે સહકારી મંડળીઓ નાફેડ અને NCCF ઈ સમૃદ્ધિ પોર્ટલ પર નોંધાયેલા ખેડૂતો પાસેથી 6 લાખ ટન કઠોળની ખરીદી કરી રહી છે, જેમાં મિત્રો 4 લાખ ટન અરહર દાળ અને 2 લાખ ટન મસૂરની ખરીદી કરવામાં આવશે। ત્યાર પછીના સમાચારો મિત્રો, અકસ્માત બાદ ₹5 લાખ સુધીની સહાય। માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સમયસર સારવાર આપવા માટે કેન્દ્ર સરકાર નવી યોજના લાવશે। માર્ગ અકસ્માતનો ભોગ બનેલાઓને ₹5 લાખ સુધીની મફત તબીબી સારવાર આપવામાં આવશે। આ અંગે મિત્રો છત્તીસગઢમાં એક પાયલટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે। કેન્દ્રએ કહ્યું કે પ્રોજેક્ટના પરિણામોના આધારે આ યોજના સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે। અકસ્માતના દિવસથી 7 દિવસ સુધી મફત સારવાર આપવામાં આવશે। ત્યાર પછીના સમાચારો મિત્રો, દરરોજ 30 ખેડૂતો આપઘાત કરે છે। રાહુલ ગાંધીએ મિત્રો આરોપ લગાવ્યો છે કે બીજેપીના શાસનમાં દરરોજ 30 ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે। બીજેપી ખેડૂતોની આવક બમણી કરવાના વાયદાથી સત્તામાં આવી હતી। મિત્રો, 2014ની સરખામણીએ ખેડૂતોનું દેવું 60% વધી ગયું છે। સરકારે છેલ્લા 10 વર્ષમાં ઉદ્યોગપતિના 7.5 લાખ કરોડ માફ કર્યા। મિત્રો, પાક વીમા યોજનાનો ભાગ બનેલી ખાનગી વીમા કંપનીઓ 40,000 કરોડની કમાણી કરી છે। કોંગ્રેસનો હેતુ મિત્રો કૃષિ ખર્ચ ઘટાડવો અને ખેડૂતોને તેમના પાકના વ્યાજબી ભાવ આપવાનો છે। ત્યાર પછીના સમાચારો મિત્રો, હવે કોઈ પણ બની શકશે ખેડૂત। મળતા અહેવાલ પ્રમાણે ગુજરાતમાં હાલના ગણોદ્ધારાના કાયદામાં ઘણા ફેરફારો કરવાનું આયોજન છે। જૂની અને નવી શરતની સમગ્ર પ્રક્રિયાને હટાવાશે। આ માટે સરકારે એક કમિટી બનાવી છે। કમિટી મિત્રો એપ્રિલમાં રિપોર્ટ સરકારને આપશે। મિત્રો, લોકસભાની ચૂંટણી પછી ગુજરાતમાં ગણોદ્ધારાના કાયદામાં ફેરફારો થશે, તો મિત્રો ગમે તે વ્યક્તિ ખેડૂત બની શકશે। હાલની મિત્રો જૂની શરતની અને નવી શરતની જમીનને લઈને ઘણી સમસ્યા છે। તેમનું પ્રીમિયમ ભરવામાં પણ લોકોને મુશ્કેલી પડે છે।
ત્યાર પછીના સમાચારો મિત્રો, પીએમ મોદીની વધુ એક ગેરંટી. મિત્રો, પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના હેઠળ 1 કરોડ પરિવારોને સોલાર પેનલ દ્વારા મિત્રો દર મહિને 300 યુનિટ સુધીની મફત વીજળી આપવામાં આવશે. આ યોજના દ્વારા એક વર્ષમાં 18,000 રૂપિયાની બચત થશે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ 2024 અને 25 માટે રજૂ કરેલા વચગાળાના બજેટમાં આ માહિતી આપવામાં આવી હતી. થોડા દિવસો પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છત પર સૌર ઉર્જા એકમો સ્થાપિત કરવાના ઉદ્દેશ સાથે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના શરૂ કરવાની જાહેરાત કરી હતી. જ્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે અરજદાર ભારતનો નાગરિક હોવો જોઈએ. ઉપરાંત મિત્રો તેમની વાર્ષિક આવક મહત્તમ રૂપિયા 1 અથવા તો 1.5 લાખ હોવી જોઈએ. આ સિવાય મિત્રો અરજદાર કોઈ પણ સરકારી સેવા સાથે સંકળાયેલો ન હોવો જોઈએ. તેમજ મિત્રો આ યોજનામાં અરજી કરવા માટેની વાત કરી દઈએ તો આધાર કાર્ડ, સરનામું પુરાવા, વીજળી બિલ, આવક પ્રમાણપત્ર, મોબાઈલ નંબર, બેંક પાસબુક, પાસપોર્ટ સાઇઝનો ફોટો, રેશન કાર્ડ અને મિત્રો આ તમામ ડોક્યુમેન્ટની જરૂર પડશે. જો તમે પણ મિત્રો અરજી કરવા માંગતા હોય તો પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના હેઠળ અરજી કરી શકો છો. ત્યાર પછીના સમાચારો મિત્રો, ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે સહાય. ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોની આવક ડબલ કરવા માટે તેમજ મિત્રો વધારવા માટે અવનવી ખેડૂતલક્ષી યોજનાઓ બહાર પાડવામાં આવે છે. ખેડૂત યોજનાઓની યાદી આ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન બહાર પાડવામાં આવે છે. ખેડૂતો ખેતીમાં સારી રીતે અને ઝડપી ખેડ કરી શકે અને કુદરતી સાધન, પરંપરાગત સાધનો કે ટ્રેક્ટરનો ઉપયોગ કરી શકે તે હેતુસર મિત્રો ખેડૂતોને ટ્રેક્ટરની ખરીદી પર સહાય આપવામાં આવે છે. ખેડૂતોને ટ્રેક્ટરની ખરીદી પર સહાય આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે. ટ્રેક્ટર સહાય યોજના 2024 નો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. તો મિત્રો કેવા ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે? તો મિત્રો નાના અને સીમાંત ખેડૂતો અને મહિલા અને એસસી અને એસટી ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા તો 60,000 રૂપિયા સુધીની સહાય બેમાંથી જે પણ ઓછું હોય તે ખેડૂતોને મળવા પાત્ર થશે. તેમજ મિત્રો અન્ય ખેડૂતો અને જનરલ ખેડૂતોને કુલ ખર્ચના 40% અથવા તો મિત્રો 45,000 રૂપિયા સુધીની સહાય બંનેમાંથી જે પણ ઓછું હોય તે ખેડૂતોને મળવા પાત્ર થશે. મિત્રો ટ્રેક્ટર સહાય યોજના હેઠળ લાભ લેવા માટે ખેડૂતો આ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે. ત્યાર પછીના સમાચારો, ખેડૂતોને આ યોજનામાં 40,000 રૂપિયા સુધીની સહાય. મિત્રો વિધાનસભાનો દોર શરૂ છે અને અંદર વિધાનસભામાં પ્રશ્નોત્તરી કરવામાં આવી છે. ત્યારે આપણા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે વિપક્ષ દ્વારા સવાલ કરવામાં આવ્યો હતો કે શાકભાજીના પાકોમાં ખેડૂતોને શું મદદ મળી. ત્યારે મિત્રો કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જવાબ આપ્યો કે 2012 થી લઈ 2013 થી શાકભાજીના પાકોમાં એક યોજના ચાલુ છે અને મિત્રો આ યોજનાનું નામ છે ટ્રેનસ મંડપ યોજના. મિત્રો આ યોજનાની અંદર શાકભાજીને આવી રીતના મિત્રો એક મંડપ બનાવીને એમાં લટકાવવામાં આવે છે જેથી મિત્રો શાકભાજી નીચે પડી ન જાય અને ખરાબ ન થઈ જાય. એના માટે મિત્રો આ ટ્રેનસ મંડપ યોજના શરૂ કરવામાં આવી છે અને આના માટેનો જે પણ ખર્ચો થાય એના માટેની સહાય રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. અને મિત્રો જણાવી દે કે આની અંદર કેટલી સહાય મળવા પાત્ર છે. તો સામાન્ય ખેડૂતોને 50% સુધીની સહાય એટલે કે જેટલો પણ તમારો ખર્ચો થયો હોય એમના 50% એટલે કે અડધું સહાય તમને મળશે અને વધુમાં વધુ 26,000 રૂપિયાની પ્રતિ હેક્ટરના મુજબ મિત્રો સહાય મળવા પાત્ર થશે. તેમજ મિત્રો અર્ધ મંડપ અને પાકા મંડપમાં 40,000 રૂપિયા પ્રતિ હેક્ટર અને પાકા મંડપ જો બનાવવાનો હોય તો 80,000 રૂપિયા સુધીની સહાય પ્રતિ હેક્ટરની તમને સહાય મળશે. તો ટ્રેનેજ મંડપ સહાય યોજના અંતર્ગત ખેડૂતોને સહાય મળી રહી છે. ત્યાર પછીના સમાચારો, ખેડૂતોને પાક વીમાને લઈને સૌથી મોટા સમાચાર અને અગત્યના સમાચાર કહી શકાય. મિત્રો ગુજરાતની અંદર પાક વીમા યોજના બંધ કરવામાં આવી છે. આ પાક વીમા યોજના કંપની અને રાજ્ય સરકારના ડખ્ખાને લીધે બંધ કરી છે. ત્યારે મિત્રો આ ડખ્ખાને કારણે હવે પાક વીમા યોજના ફરીથી શરૂ થાય તેને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. તો સરકારે મિત્રો પાક વીમા યોજના વિશે શું કીધું? તો મિત્રો ગુજરાતમાં ફરીવાર પાક વીમા
યોજના આગામી ખરીફ સિઝનથી શરૂ કરવામાં આવશે। આ વખતે મિત્રો પાક વીમા યોજનામાં ખેડૂતોને મિત્રો લાભ થાય અને વીમા કંપનીઓ ખેડૂતોને લૂંટી ન જાય એ માટે દરેક નિયમો અને શરતો ખેડૂતલક્ષી કરવામાં આવશે। એટલે કે ખેડૂતોને ધ્યાનમાં રાખીને જ આ નિર્ણય કરવામાં આવશે, કારણ કે પહેલા પાક વીમા કંપનીઓ ખેડૂતોને લૂંટી જતી હતી, તેને લઈને મોટો નિર્ણય કરવામાં આવ્યો છે। ખેડૂતોને પાક વીમાની રકમ 48 કલાકની અંદર મળી જાય એવી મોટી ચર્ચા વિચારણાઓ અને ઝડપી પ્રોસેસ પણ કરવામાં આવશે। તો મિત્રો પાક વીમા યોજના ફરીવાર શરૂ કરવાને લઈને રાજ્ય સરકારે પણ મોટા સંકેતો આપી દીધા છે। ત્યાર પછીના સમાચારો મિત્રો ખેડૂતો માટે આવી ગઈ ખુશ ખબર। ખેડૂતો બાગાયત ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ સરળતાથી મેળવી શકે તે હેતુસર આઈ ખેડૂત પોર્ટલ ઉપર 12 માર્ચથી તારીખ 11મી મે 2024 સુધી ખેડૂતોને ખુલ્લું મૂકવામાં આવ્યું છે, જેમાં ખેડૂતોને મિની ટ્રેક્ટર, પાવર ટીલર, પાક સંરક્ષણના સાધનો, કોલ્ડ સ્ટોરેજ, રાઇપનિંગ એકમ અને પેક હાઉસ અને ડુંગળીના મેળા, મિનિમલ પ્રોસેસિંગ એકમ, વજન કાંટા, પ્લાસ્ટિક કેટરસ વગેરે માટે ખેડૂતો ઓનલાઈન અરજી કરી શકે છે। ખેડૂતોએ ઓનલાઈન અરજી કરવા માટે 12 માર્ચથી તારીખ મિત્રો 11મી મે 2024 સુધી ઓનલાઈન અરજી કરી શકે છે। ત્યાર પછીના સમાચારો વ્યવસાય કરવા મળશે 50,000 રૂપિયા સુધીની સહાય। પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે ડિસેમ્બર 2024 સુધી લંબાવવામાં આવી છે। અગાઉ તેમની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 હતી। મિત્રો આ યોજના હેઠળ નાના વેપારીઓ અને સ્ટ્રીટ વેન્ડર્સને લોન આપવામાં આવે છે। નાણાં મંત્રાલયે ટ્વીટ પર આ માહિતી આપી છે કે જો કોઈ શહેરી વિક્રેતા, મજૂર અને કોઈ પણ અન્ય નાગરિકને કરિયાણા, રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માંગે છે તો તેવા વ્યક્તિને આ યોજના હેઠળ લોનની રકમ આપવામાં આવે છે। જો તમે પણ મિત્રો આ યોજનામાં અરજી કરવા માંગતા હો તો જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી કરવાની રહેશે। આ યોજનામાં ગરીબ પરિવારને ગેરંટી વગર લોન આપવામાં આવે છે। મિત્રો પીએમ સ્વનિધિ યોજના હેઠળ 50,000 રૂપિયા સુધીની લોન મળે છે। ધારો કે જો કોઈ પણ વ્યક્તિ શાકભાજીની દુકાન ખોલે છે તો તેમને સૌથી પહેલા 10,000 રૂપિયા સુધીની સહાય મળે છે, ત્યારબાદ તેમને 20,000 અને પછી 50,000 રૂપિયા સુધીની ડબલ સહાય મળે છે। જો કે મિત્રો એક રકમ ભરપાઈ કર્યા પછી સરકાર દ્વારા બીજી લોન આપવામાં આવે છે।